રાખવા દઈએ છીએ તો મસ્ત એકદમ ગ્રેવી થઈ ગઈ છે જાડી। પનીરના ટુકડા લીધા છે આપણે, પનીરના ટુકડા નાખી દઈએ છે। પનીરનું આપણે એકદમ બે મિક્સ તેવું થઈ જાય, લસણ અને પનીર બી। હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ। તો આપણે મસ્ત એક નવી રેસીપી લઈને આવ્યા છે। આપણે લસણની કરી હોય, લસણ ફોલીને આપણે એનું શાક બનાવવાનું છે ગ્રેવી વાળું। આપણે આ લસણની અને લસણ લીધું છે આખું લસણ, તો આપણે આ લસણની કરી આપણે અલગ અલગ કરીને આપણે લસણની તમને આપણે લસણનું શાક બનાવવાનું છે। તો રેસીપી શેર કરીએ તો આ લસણ છે ને નોખું પડી જાય છે। તો આપણે આ બધી લસણની કરી આપણે નોખી કરી દીધી છે। તો આપણે આની અંદર હવે તેલની અંદર તેલ નાખીએ। અને આપણે 15-20 મિનિટ પૂરતી રહેવા દઈએ। ઓટોમેટિક આ કરી આપણે આમાં કહીશું ને કે નોખી પડતી જશે। અને અંદર તેલ સડી જાય ને એટલે મસ્ત એકદમ ખોલાઈ જાય ઓટોમેટિકથી। આપણે મસ્ત બધી લસણની આવી રીતથી બધી મસ્ત લસણની કરી એકદમ જો સૂકી થઈ ગઈ છે। અમુકમાં ઓછું ધીમે ધીમે તેલ સડ્યું હોય એટલે આપણે આનું એવું થાય નિરાય એમ પૂછવું ફટાફટ આવી રીતે કોઈ ઝંઝટ જ નહીં ખોલવાનું। પાછું એક લસણ અડધો કલાકની અંદર થઈ ગયું એટલે આપણે નાખવું ન બોરે, કંઈ ન બોરે। તેલ ચોપડીને 1 કલાક 2 કલાક મૂકી દઉં તો મસ્ત થઈ જાય। મારે ઉતાવળ હતી એટલે મેં 20 મિનિટ દેવા દીધું અને ફટાફટ છે એટલું લસણ આપણે ફટાકીને આપણે લોકો પાડી દીધું, એટલું તો કેટલી વાર લાગે ફોલતા। તો આપણે આ લસણ બધું આપણે 20 મિનિટની અંદર એટલું લસણ ખોલાઈ ગયું, એટલું તો 1 કલાક આપણે 2 કલાક ખોલીએ તો ન ખોલાય એકલા જણા કીધે। આપણે તેલ સોપડું એટલે ફટાફટ ખોલાઈ ગયું છે લસણ, તમે જોઈ શકો છો। મેં હાથથી ખોલ્યું જ નથી, તેલથી જ ખોલ્યું છે બધું। બનાવવાનું છે ગ્રેવી ડુંગળી ટમેટું નાખીને ડુંગળી ને ટમેટા એક હારે બે ગ્રેવી કરી નાખવું છે મિક્સ। આપણે બે મિક્સ કરી નાખીએ। ટમેટા લીધા છે 3, બંધ કરી તેલ ગરમ મૂકી દીધું છે। આપણે લીધું છે 2 થી 3 ચમચી જેવું તેલ લીધું છે। તો આપણે આને સૌથી પહેલાં જીરું નાખશું। તેલ ગરમ થઈ ગયું છે થોડું। આપણે ટમેટાની ગ્રેવી કરી નાખી હતી, ટમેટાની ગ્રેવી, તેજપત્તા લીધા છે, લાલ મરચાં લીધા છે ને લીમડો જોશે। આપણે વઘાર કરવા માટે જીરું લીધું છે, લીમડો લીધો છે, તેજપત્તા, મરચાં, લાલ મરચાં। આપણે ડુંગળી ને ટમેટાની ગ્રેવી કરી 2 ભેગી કરી નાખી છે। તો આપણે 2 ભેગી અને તેલમાં ઘડીક વધારે પકાવી દઈશું। ફૂલ ગેસ કરી દઈએ હવે ટમેટા અને ડુંગળીની ફૂલ ગેસ ઉપર। આપણી ગ્રેવી 1 થી 2 મિનિટ જેવું થયું છે। આપણે આને 4 થી 5 મિનિટ જેવું તો આને વ્યવસ્થિત પકાવવી જ પડશે ગ્રેવીને। તો આપણે આને ઢાંકી દઈએ, તેલના છાંટા ઉડે ને
આને આપણે 5 મિનિટ હજી પકવવા દઈએ. મસ્ત ગ્રેવી પાકી ગઈ છે. મૂકી દે. મસ્ત ગ્રેવી પાકી ગઈ છે, તમે જો એકદમ. તો આપણે એની અંદર લસણ નાખી દઈએ. લસણને મેં ધોઈ નાખ્યું તો એકદમ મસ્ત. લસણને હજી આપણે 5-10 મિનિટ આપણે આને આ ગ્રેવીની અંદર પાકવા દઈએ એકદમ મસ્ત. લસણ આપણે અને ફોલવાનો આરો થાય તો અને આપણે તેલવાળું કીધું એવી રીતે કરી નાખવાનું. આ 20 મિનિટની અંદર એક વાટકો એક લસણ તૈયાર થઈ ગયું છે. આપણે ખાલી તેલવાળું કરીને 20 મિનિટ મૂકી દીધું. 5 મિનિટની અંદર આ તૈયાર થઈ ગયું લસણ. એટલું લસણ ફોડતા તો 2 કલાક જેવું થાય છે. તો આપણે 1 ચમચી જેટલું આદું લીધું છે. આપણે તેલમાં નાખ્યા ભેગું જો લસણનો કલર આપણે આમ બદલી ગયો છે. એકદમ મસ્ત કલર બદલી ગયો છે, તમે જોઈ શકો. પછી હવે આને આપણે ઢાંકી દઈએ. 5 મિનિટ પૂરતી હશે આપણે આને ઢાંકીને રાખીએ. મસ્ત આવે છે. તો આપણે અને મસ્ત આમાં તેલ આપણે ઉપર આવી ગયું છે. લસણ આને બહુ ઝાઝી ઘડી ન પકવવાનું હોય લસણને, તોય આપણે આને 10 મિનિટ જેવું પકવું છે. હવે આની અંદર આપણે બધી મસાલા નાખી દઈએ. ગેસ ધીમો કરી દઈએ. સૌથી પહેલાં 1 ચમચી ઉપર આપણે મીઠું નાખીશું. 1.5 ચમચી હળદર નાખી દઈએ છીએ. તીખું મરચું નાખી દઈએ. કાશ્મીરી મરચું નાખી દઈશું. ગરમ મસાલો નાખી, ધાણા જીરું પાવડર નાખી. તો મિક્સ કરી દઈએ બધું. એકદમ મસ્ત દેખાવ આવે છે શાકનો. આપણે આખી લસણની કરીનું શાક બનાવ્યું છે. આપણે ખાવામાં આ લસણ સારું છે. થોડું પાણી નાખી દઈએ. જોઈ શકો છો એકદમ મસ્ત કાશ્મીરી આપણે થોડુંક જ નાખતું છે. દાળમાં તીખું મરચું વધારે નાખશું. તો આપણે આ પાણી આદુનું ડુંગળી વાળું હતું ને એ આપણે પાણી આમાં નાખી દઈએ છીએ. હજી થોડું પાણી રાખવું પડશે. આપણે આને 5 મિનિટથી 10 મિનિટ જેવું આને પાણી ભરે ત્યાં સુધી આપણે પકવવા દેવું. તો લસણ એકદમ મસ્ત કરી પાકી જાય. પાંચ મિનિટ જેવું થઈ ગયું છે. આપણે લસણ ગ્રેવીવાળું શાક હજી થોડો રસો છે તો આપણે હજી પાકવા દઈએ છીએ. તો મસ્ત એકદમ ગ્રેવી થઈ ગઈ છે જાડી. ને આ પનીરના ટુકડા લીધા છે આપણે. તો આના ભેગું આપણે આખા લસણ ભેગું આ પનીરના ટુકડા હોય ને તો એકદમ મસ્ત લાગે છે. તો આપણે પનીરના ટુકડા નાખી દઈએ. આપણે પનીરના ટુકડા નાખી દઈને હવે આને પછી 1-2 મિનિટ પાકવા દઈએ. એટલે પનીર લસણ આખા લસણનું શાક એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે અમારે. મસ્ત લાગે છે. પનીરનું આપણે એકદમ બે મિક્સ તેવું થઈ જાય લસણ અને પનીર બી.
આને એકાદ મિનિટ પાકવા દઈએ ધીમા ગેસ ઉપર. તો આપણે હવે મસ્ત શાક થઈ ગયું છે. તો તમે આને રોટલી કે રોટલા સાથે ગમે એ સાથે ખાઈ શકો આ શાકને, એકદમ મસ્ત. તો તમને અમારા આખા લસણના આપણે લસણની કરીનો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઇક શેર કરજો ને બેલ બટન જરૂરથી દબાવજો. મળીશું અગલા વિડીયોમાં. ગેસ બંધ કરી દઈએ ને શાક મસ્ત એકદમ પાકી ગયું છે. અમારું શાક તૈયાર થઈ ગયું. આ લસણનું શાક તમે જોઈ શકો છો, એકદમ મસ્ત થઈ ગયું છે. એકદમ મસ્ત થઈ ગયું. ચાલો તમે બધા જમવા આખા લસણનું શાક ખાવા. આપણે ધાણા નાખી દઈએ માથેથી. મોટા મોટા કાંઈ અમે ચલો બાય. મળીશું. મસ્ત.